જેલ સર્કલ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સોસાયટીના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જેલ સર્કલ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સોસાયટીના પ્લોટ નંબર 3માં રહેતા નરેશભાઈ જોશીના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રહેલા સોના ચાંદીના ઘરેણા કિંમત ₹1,97,790 રૂપિયાનો મુદ્દામાલની તસ્કરો ચોરી કરી નાસી છૂટ્યાની ઉષાબેન નરેશભાઈ જોશીએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેની તપાસ હાથ ધરી હતી। अच्छा तरत एक યાદ રાખ્યું હોય તો આપણે કઈ અડીએ નહીં, આમ ખુલ્લું હતું તો આ ખાટલા બટલા ઢાળા હોય એટલે આપણે બંધ તો તને કરવું ના મારું નામ ઉષાબેન નરેશભાઈ જોશી છે। આ સરદાર પટેલ સોસાયટી જેલ સર્કલ વિક્ટોરિયા પાર્ક રોડની બાજુમાં જ સામેની સાઈડમાં અમે રહીએ। બનાવમાં એમ છે કે સાહેબ અમે બહાર ગયા હતા, ઘરે આવ્યા ને જોયું તો અહીંયા દરવાજો ખોલ્લો અને અહીંયા તાળું દીધેલું હતું ઘરની, એ બાણું તાળું તોડી આકડીઓ તોડી અને કોઈ ચોર આવીને અજાણ્યા અંદર પ્રવેશ કરી અને ઓલા કબાટનું તાળું તોડી અને ઘરની અંદર સોના ચાંદીના દાગીના જે મુદ્દામાલ હતો એ બધું લઈ અને વહી ગયા। ના શંકા નહીં, આ રોડ ઉપર એક અજાણ્યા માણસ નીકળ્યો હતો ને તો એને સવારે કીધું પેલા 50 રૂપિયા આપો એમ, ત્યારે કઈ અમે હું તો અંદર હતી એટલે કીધું ઘરે નથી 50 રૂપિયા એટલે એ વિયો ગયો। પછી ખબર નહીં એ તો ક્યાંય વિયો ગયો, પણ પછી અમે બપોરે 1:30 થી 1:30 સુધીમાં આ બનાવ બની ગયો। હા ચોરી કરવા આવેલો પાછળ એના ચપ્પલ ભૂલીને વયો ગયો।